નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને લોકમંચમાં આજે વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની, કારણ કે 2 દિવસ કોન્ફરન્સની શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ. મહેસાણા ખાતે 9 અને 10 ઓક્ટોબર ખાસ તો 2 દિવસ આ કોન્ફરન્સ થઈ અને એનું સમાપન પણ થઈ ગયું. અને ખાસ તો ઝોન વાઇઝ ને જિલ્લા વાઇઝ હવે રિજનલ કોન્ફરન્સનું આયોજન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ 2 દિવસની જે રિજનલ કોન્ફરન્સ છે એમાં એવું કહેવાય છે કે પ્રથમ દિવસે દેશ વિદેશના 19 ઉદ્યોગકારોએ મૂડીરોકાણ કર્યા. સાથે જ કુલ 1212 MOU થયા છે. અંદાજિત 3,24,000 કરોડનું રોકાણ આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં થશે. અને ખાસ તો વેલ્યુ એડિશન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે એવી વાત થઈ રહી છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત બાદ હવે જ્યારે આ રિજનલ કોન્ફરન્સ જે થઈ રહી છે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, એ કેટલી સક્સેસ છે, એનાથી સ્થાનિક લોકોને શું ફાયદો, નાના વેપારીઓને શું ફાયદો, MSME સેક્ટર કે જેને અત્યારે ખૂબ જરૂરિયાત છે એને કેટલો ફાયદો થઈ રહ્યો છે, કેટલું બળ મળી રહ્યું છે. કારણ કે MSMEની વાત કરીએ તો જે પ્રમાણે જે જમીન સંપાદન છે અથવા એને તો પરમિટ લેવાની હોય છે યા તો પ્રોસિજર જે કરવાની હોય છે, ગવર્મેન્ટ પ્રોસિજર, એમાં તકલીફ પડતી હોય છે. તો શું આને લઈને એનો ઉકેલ MSMEમાં આવશે કે કેમ? બીજું, જે દાવાઓ થઈ રહ્યા છે, ખાસ તો PMએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવું જોઈએ. બહુ સાચી બાબત છે. ટ્રમ્પે જ્યારે ટેરિફ નાખ્યું છે ત્યારથી આ મુહિમ છેડી છે. લોકોએ ક્યાંક સ્વીકારવી પણ જોઈએ, કારણ કે પ્રધાનમંત્રીએ બહુ સરસ આ વાત કરી છે, સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાની વાત કરી છે અને એ આપણી બધાની ફરજમાં આવે છે. પણ આ જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે, રિજનલ કોન્ફરન્સ છે, એમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે એનું ઓપનિંગ કર્યું ત્યારે એમણે કહ્યું કે પ્રાદેશિક ક્ષમતાઓ પણ વૈશ્વિક સ્તરે હવે ઉજાગર થઈ છે. એમણે ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરી. અને બીજી વાત એ કરી કે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત બન્યું છે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર. અને સાથે જ માત્ર નગર કે શહેરની પણ ગામડાઓ સુધી પણ વાઇબ્રન્ટ થાય, ઉદ્યોગ ધંધા વિકસે, એવું એક વિઝન છે. પણ મેં કહ્યું એમ કે સેમી કન્ડક્ટર સુધીના ક્ષેત્રોમાં વિકાસની સંભાવનાઓ આને લઈને કેટલી? MSMEની મેં વાત કરી કે વાઇબ્રન્ટ સમિટ અત્યાર સુધી થઈ તો રાજ્યના MSME ફિલ્ડને, ક્ષેત્રને કેટલો લાભ મળ્યો, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એને. અને વોકલ ફોર લોકલ ને લોકલ ફોર ગ્લોબલ, આ મુહિમ જે ચાલે છે એને આનાથી કેટલું બળ મળશે, કેટલો ફાયદો થશે, તમામ ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે MSME કમિટીના એડવાઇઝર પદ્મિન બુચ મારી સાથે છે. પદ્મિનભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો હું કહીશ કે આજે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ કરી જી, એ એક પહેલા બી કરવાની જરૂર હતી. ઇટ વોઝ અ નીડ ઓફ ધ અવર. એકચ્યુઅલી આ વખતે એટલા માટે કરી છે કે આ વાઇબ્રન્ટ ગુજરાત જે 2026માં થવાની હતી એ ઠેલાઈ ગઈ, 2027માં થાય એમ છે વહેલા. એટલે એ લોકોએ મીનવાઇલ આ એક ઇન્ટરમીડિયેટ સ્ટેપ તરીકે કર્યું. પણ એ ઘણી વખત કહે છે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવું છે. એ કારણસર કરવું પડ્યું, પણ આ જરૂર છે. જરૂર એટલા માટે છે કે તમે કીધું પ્રમાણે આપણે ડિસેન્ટ્રલાઇઝેશન શબ્દ વાપરીએ છીએ. હા, ઇટ ઇઝ એક્ઝેક્ટલી ડિસેન્ટ્રલાઇઝેશન. આપણે અત્યારે ઓક્ટોબર મહિનામાં નોર્થ ગુજરાતમાં કરી, જાન્યુઆરી મહિનામાં કચ્છના સૌરાષ્ટ્રમાં કરવાના છે, માર્ચમાં કે સાઉથ ગુજરાતમાં કરવાના છે, જૂનમાં સેન્ટ્રલ ગુજરાતમાં એટલે ખેડા ને નડિયાદ ને આણંદ બાજુ કરવાના છે. હવે આ બધા પ્રદેશો ને આ બધા શહેરો છે, પણ શહેરોની જોડે જેને કહેવાય ને કે સેમી અર્બન એરિયા, એટલે કે જે ગામડા ના કહીએ પણ વિકસિત ગામડાઓ, ટાઉન્સ કહેવાય. હવે એ લોકો ઘણા વર્ષોથી આગળ વધેલા છે. ત્યાં એન્ટરપ્રેનર એવા છે કે જેને આપણે ઘણીવાર જાણતા નથી કે સારું કામ કરે છે. કારણ કે એ લોકોને બીજી બાજુ એ લોકોને બજાર મળતું નથી, એ લોકોનું સ્કેલિંગ થતું નથી. રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત એ એકચ્યુઅલી આ લોકો માટે આઈડિયલ છે. એ સારામાં સારી વસ્તુ છે. એમના ડોર સ્ટેપ પર એમને ત્યાં જઈને સરકારના અધિકારીઓ અને મોટા બીજા ઇન્ડસ્ટ્રીવાળાઓ ત્યાં આવે તો ખરેખર એ લોકો ત્યાંની સ્ટ્રેન્થ શું છે એ ખબર પડે. શો કેસિંગ ઓફ ધ સ્ટ્રેન્થ ઓફ ધીસ પીપલ, એ ખરેખર બહુ સારું આવકારણીય સ્ટેપ છે. અને મને તમે જે આંકડા કીધા થોડા, એ હજી મારી પાસે આવ્યા નથી એકચ્યુઅલી, આજે જ પૂરી થઈ કારણ કે કોન્ફરન્સ. પણ આંકડાની બાજુમાં જવા દો, MOU તો થવાના જ છે. અને MOU બધા ફ્રુક્ટિફાઈ થવાના નથી, એ બી આપણને ખબર છે કે દર વખતે MOU બધા થાય નહીં. પણ 25% MOU પણ જો કન્વર્ટ થાય ને તો એ સારું છે એ જે તે રિજન માટે. બરાબર છે ને, જે થવાની શક્યતા પૂરી છે. આમાં સૌથી વધુ અગત્યનું દિલીપભાઈ વસ્તુ આપણે સમજવી જોઈએ કે જે નાના વિસનગરમાં કોઈ વ્યક્તિ છે કે વિજાપુરમાં જે છે, એ તો હજી બી ગાંધીનગરથી નજીક છે. પણ જામખંભોળિયા, ધોરાજી, રાપર કચ્છમાં એ લોકો વાઇબ્રન્ટ ગુજરાત ગાંધીનગરમાં આવી નથી શકતા. એ લોકોને અઘરું પડે છે અને જરા બીક લાગે છે કે આપણા માટે નથી.
તો એ લોકોને ત્યાં જઈને આખી વસ્તુ કરવાની વાત છે, કમિંગ ટુ ધેર ડોર સ્ટેપ એ લોકોને. અને આમાં જે વેન્ડર ડેવલપમેન્ટ જે કર્યું હતું એ બહુ સારું ગયું છે, મને ન્યૂઝ મળ્યા છે કે વેન્ડર ડેવલપમેન્ટ જો આખું કરી હતી કેમ્પેન, એટલે મોટા મોટા જે આપણે સાહસો છે, જાહેર સાહસો અને પ્રાઇવેટ કંપનીઓ, એ લોકો ત્યાં જઈને કહે છે કે અમારે આ જાતની પ્રોડક્ટ જોઈએ છે, અમને તમે સપ્લાય કરો. ના, દેટ ઇઝ ધ આઈડિયલ થિંગ. ને એ લોકોને બી ખ્યાલ આવ્યો કે અહીંયા પ્રોડક્ટ સારી બને છે, તો અમને તો આ ખબર જ નથી. એ લોકોને જે જરૂર છે એ પ્રમાણે લોકો રિફાઇન કરી આપે, એ લોકોને ટ્રેનિંગ આપે, એ લોકો ટેકનોલોજી આપે, પણ દે આર એ લોકોને એક બહુ સરસ કોસ્ટ ઇફેક્ટિવ સોર્સ મળી રહે છે જ્યારે એ લોકો આ રિજનલ કોન્ફરન્સમાં જાય ત્યારે. એટલે અત્યારે તો એવું લાગે છે કે રિજનલ કોન્ફરન્સ જે છે એ એક સારો કન્સેપ્ટ તો છે, પણ હોપફુલી સક્સેસફુલ જશે. એક જ વસ્તુ આમાં ધ્યાન રાખવાની જરૂર છે, મને એવું લાગે. મને એવું લાગ્યું, હજી મે બી આઈ મે બી રોંગ, કે જે ઇન્ડસ્ટ્રીનું પાર્ટિસિપન્ટ છે ને, જે નોર્થ ગુજરાતમાં ઘણી ઇન્ડસ્ટ્રીઓ છે, એ જોઈએ એટલું નહોતું એવું મને લાગ્યું. કદાચ થયું હોય તો ખબર નથી, પણ આનાથી વધારે પાર્ટિસિપન્ટ થઈ શક્યું હોત. કદાચ કોઈ કારણસર એ લોકો ભાગ ના લઈ શક્યા, પણ થોડું એવું નથી કે નથી ભાગ લીધો. બધા આપણા મિનિસ્ટ્રી ઉદ્યોગ મંત્રી છે શ્રી બલવંતસિંહ રાજપૂત, એ પોતે જ નોર્થ ગુજરાતના છે, અને એમની પોતાની બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે ગોકુલ રિફાઇનરી, એટલે એમનો તો ખ્યાલ છે જ કે આ બધી વસ્તુનો. એટલે આ વસ્તુ તો સારી જ છે, અને એ ચાલુ રહેવી જોઈએ કોઈ બી રીતે. અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં અમારે 9 રિજિયનલ ચેમ્બર છે, નવાનગર, જામનગરમાં ને સુરેન્દ્રનગરમાં છે, ગાંધીધામ કચ્છમાં છે. બિલકુલ. હવે 3-4 વર્ષ પહેલા અમે નક્કી કર્યું કે આ રિજિયનલ ચેમ્બર્સને આપણે ભેગી કરીએ, એ લોકોને બોલાવીએ અથવા આપણે ત્યાં જઈએ. કારણ કે એ લોકો બધું જાણે છે, પણ એ લોકો અમરેલા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની, પણ એ લોકો પોતાનું રીતે કામ કરે, પણ એ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવાની બહુ જરૂર છે. એટલે 3 કે 4 વર્ષ પહેલા જે ગુજરાત ચેમ્બર આ ઇનિશિયેટિવ લીધી એ સક્સેસ ગઈ છે, અને એ લોકો હવે મેઇન સ્ટ્રીમમાં આવી ગયા છે. એ લોકો પોતાનું કામ તો કરે જ છે, પણ એને કારણે અમદાવાદના લોકોને બી ખ્યાલ આવ્યો કે આ સારી એક વસ્તુ બની રહી છે, સારી વસ્તુ થઈ રહી છે નવાનગર, જામનગરમાં કે રાપર, કચ્છમાં. એટલે આ એનું એક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એવું જ એક મોટા લેવલનું એનું રિપ્લિકેશન છે, એટલા માટે. ચલો, બિલકુલ. મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા છે. ઉર્વિશભાઈ, આપનું પણ આ કાર્યક્રમમાં લોકમંચમાં સ્વાગત કરું છું. સાથે ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. બિલકુલ. એક સવાલ એ છે કે ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ કે પદ્મીભાઈએ સરસ વાત કરી કે અંતરિયાળ ગામડાઓ છે કે જે એવા વિસ્તારો છે કે જેને આપણે કદાચ વિકસિત ગામડાઓ કહીએ, સેમી અર્બન એરિયા કહીએ, એને એક પ્લેટફોર્મ મળે છે, એ ચોક્કસ વાત છે. પણ ક્યાંક કેટલાક વિસ્તારોમાં એ રોકાણ લાવવા માટે એ વિસ્તારો સાહેબ કેટલા સક્ષમ છે, એના માટે શું કરવું જોઈએ? ખાસ કરીને સેમી અર્બન એરિયા છે, ગ્રામ્ય વિસ્તારો છે કે અંતરિયાળ વિસ્તાર છે, એમાં પણ રોકાણ આવવું જરૂરી છે, તો જ એ લોકોને પણ રોજગારી મળશે, એ નાના મોટા ધંધા ડેવલપ કરશે. લાગતું નથી કે એના માટે પણ હજુ કંઈક કરવું જોઈએ એવું, પુરુષભાઈ? ચોક્કસ દિલીપભાઈ, સ્થાનિક આત્મવિશ્વાસ એ બહુ મહત્વની વાત છે ઇન્વેસ્ટમેન્ટના ડાયમેન્શન્સમાં. અને આપણે 2003 થી આ લગભગ આપણે 22-23માં વર્ષમાં આવ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના. અને રાજ્ય કક્ષાએથી પ્રાદેશિક કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએથી જિલ્લા કક્ષાએ આ જે રોકાણની આબોહવા જે છે એ પ્રસરે અને સ્થાનિક આત્મવિશ્વાસ વધે અને રોકાણકારનો પણ આત્મવિશ્વાસ વધે. એના માટે આ 4 રિજનલ કોન્ફરન્સીસનો એક ઇનોવેટિવ કોન્સેપ્ટ આપણે આ વખતે કર્યો છે. અને આજે 1212 MOU કન્ક્લુઝનમાં 1212 MOU થયા છે, લગભગ 3.26 લાખ કરોડના. પદ્મીનભાઈને તો કદાચ ખ્યાલ છે કે પહેલું 2003નું જે વાઇબ્રન્ટ ગુજરાત થયું હતું આપણે અમદાવાદના ટાગોર હોલમાં, તો 65,000 કરોડના MOU થયા. આજે એક રિજિયનમાં 3.26 લાખ કરોડના MOU થયા છે. લગભગ 72 જેટલા દેશો એમાં ભાગ લીધો છે. 30,000 લોકોએ એમાં વિઝિટર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અને ઘણા બધા દેશોના એમ્બેસેડર્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટના રેપ્રેઝેન્ટેટિવ્સ એ પણ બધા હાજર રહ્યા. અને ખાસ અગત્યની વાત કે સ્ટ્રેન્થ આઈડેન્ટિફિકેશન, કે દરેક રિજિયનની જુદી જુદી બિઝનેસ સ્ટ્રેન્થ છે. એ સ્ટ્રેન્થ શું છે એ રોકાણકારને ખબર પડે, એ જુએ, એમની સાથે ઇન્ટરેક્શન કરે, એનાથી એમનો કોન્ફિડન્સ બંને બાજુ વધે છે. અને એ પરિણામ સ્વરૂપે આજે ફલશ્રુતિ રૂપે આ આંકડા, સત્તાવાર આંકડા જે હમણાં જે તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યા છે, જોઈ રહ્યા છે.
નોર્થ ગુજરાતની વાત કરીએ સ્પેસિફિકલી કે એક ઉદાહરણ તરીકે, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની એક આખી વેલ્યુ ચેન છે, એને ફાઈબર ટુ ફેશન કહે છે. મોદીજીએ બહુ સરસ રીતે વાત મૂકેલી હતી 2003માં. એમણે કોટન ઉપર એમ્ફેસાઇઝ કર્યું હતું કે આપણે ત્યાં કપાસનું ઉત્પાદન વધે અને કપાસની વેલ્યુ ચેન, કપાસમાંથી યાન બને, યાનમાંથી ફેબ્રિક બને અને ફેબ્રિકમાંથી ગાર્મેન્ટ ને એપેરલ બને, ફેશન ડિઝાઇનિંગમાં પણ આપણે, કારણ કે આપણે રો મટીરિયલ લેવલે આપણે કરતા હતા. કપાસનું ઉત્પાદનમાં આપણે બહુ આગળ હતા, પરંતુ યાનના ઉત્પાદનમાં આપણે નહોતા એટલા. બરાબર છે. આગળ ફેબ્રિકના ઉત્પાદનમાં નહોતા, કમ્પોઝિટ મિલ્સ નથી. પણ આજે નોર્થ ગુજરાતમાં આપ જુઓ તો કડી એક આખું એક કોટન વેલ્યુ ચેનનું એક હબ બની ગયું છે. ત્યાં કોટન પણ, કપાસ પણ ઉગાડવામાં આવે છે, એમાંથી જીનિંગ થાય છે, કોટનનું યાન બનાવવામાં આવે છે. ત્યાં હવે કમ્પોઝિટ મિલ્સ પણ બનવા લાગી છે કે જે એક અમદાવાદ પૂરતી એક સીમિત ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી હતી ટેક્સટાઇલ, એ સમગ્ર ગુજરાતમાં અત્યારે ફેલાઈ છે, જેનો લાભ ખેડૂતથી માંડીને ગ્રામીણ ક્ષેત્ર, સેમી અર્બન, અર્બન અને ગ્લોબલ લેવલના ઇન્વેસ્ટર્સને પણ એમાં લાભ મળી રહ્યો છે. બધી જ બાબતો બરાબર છે, પ્લેટફોર્મ મળી રહે છે નાના વેપારીઓને ને એને. પણ એનો સવાલ એ છે કે નવી રોજગારીની જે તકો ઊભી થાય છે, શું લાગે છે એમાં સ્થાનિક યુવાનોને લાભ મળશે કે પછી બહારના શ્રમિકો પર જ આપણે આધાર રાખવો પડશે? ગુજરાતના ગુજરાતીઓને લાભ મળવો જોઈએ, એની જગ્યાએ અત્યારે આપણે જોઈએ છે કે અન્ય રાજ્યના શ્રમિકોને બોલાવવા પડે છે અને એ લાભ ગુજરાતીઓને નથી મળતો. પુરુષભાઈ, ચોક્કસ મળે છે, એમાં પ્રમાણ પણ જળવાયું છે. ફોર એક્ઝામ્પલ, જે બેચરાજી કડીનો જે આખો જે પટ્ટો છે, ત્યાં જે ઓટોમોબાઈલ ક્ષેત્ર જે રીતના જે પાંગર્યું છે, અને એમાં તમે રોજગારીના રેશિયોઝ આપણે જોઈએ તો ઘણા બધા સ્થાનિક યુવાનોને રોજગારી મળી છે. અને એ પર્ટિક્યુલરલી એ સેક્ટરનો પણ ગ્રોથ થઈ રહ્યો છે, એક્સપાન્શન થઈ રહ્યા છે. નહીં તો એક્સપાન્શન નથી થતા, સ્ટાર્ટ થાય છે પણ એક્સપાન્શન નથી થતા. પણ બેચરાજીમાં જે રીતે સુઝુકી અને અન્ય લોકો જે રીતના આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એનું કારણ એ છે કે ત્યાં સક્ષમ મેન પાવર પણ મળી રહ્યો છે, સ્થાનિક રીતે મળી રહ્યો છે, અને જે જરૂરી હોય એ બહારથી પણ આવી રહ્યો છે. પરંતુ સ્થાનિકનું પરિબળ જે છે એ ઘણું મોટું પરિબળ છે, જેના પરિણામે આજે એન્સિલરીઝ પણ આજે ડેવલપ થઈ છે કે પાર્ટ્સ બનાવવાના, અને એ પણ ધીમે ધીમે વધતું જાય છે. સમગ્ર ગુજરાતમાં આ પેટર્ન છે, એટલે ચોક્કસ સ્થાનિક રોજગારીને માટે પુષ્કળ તકો ઊભી થઈ છે. ડોક્ટર નિકુલ પટેલ, જે પ્રમાણે વાત થઈ રહી છે કે ગુજરાત એક મોડેલ સ્ટેટ સ્થાપિત થઈ રહ્યું છે, થઈ ગયું છે, અને અત્યારે પણ ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે આ રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે એનો લાભ મળી રહ્યો છે ગુજરાતને અને ગુજરાતીઓને, અને એક સ્ટેટ મોડેલ તરીકે, વિકાસના મોડેલ તરીકે જાહેર થયું છે. આમ તો સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશ વિકાસ માટેનું રોલ મોડેલ તરીકે ગુજરાત રાજ્યને સ્થાપિત કરવા માટે આ વાઇબ્રન્ટ સમિટ, જે ઉરુષભાઈએ કહ્યું, પદ્મિનભાઈએ કહ્યું, 2003થી શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી હતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી હતી. લાગે છે કે ખરેખર એક સ્ટેટ મોડેલ તરીકે, રોલ મોડેલ તરીકે ગુજરાતને સ્થાપિત કરવામાં બહુ જ મોટો ફાળો આ વાઇબ્રન્ટ સમિટનો છે, અને હવે કદાચ આ રિજનલ કોન્ફરન્સ જે વાઇબ્રન્ટ બની રહી છે એ પણ એક કહેવાય કે બળ આપશે ને નિકુલભાઈ? ગુજરાત રાજ્યની અંદર કોઈ બી સરકાર હોય, એક ભાજપ હોય, કોંગ્રેસ હોય, એમનો મૂળભૂત ઉદ્દેશ્ય એ જ હોય કે ત્યાંના રાજ્યની શું કહેવાય કે લોકોની જે રહેવાની જે શૈલી છે એ સારી થાય, લોકોને રોજગાર મળે. અને હું 3 દાયકા પહેલા લઈ જઉં છું, જ્યાં જીએસએફસી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, જીએનએફસી, જીએસઆરટીસી, આ બધી જે ગવર્મેન્ટ પીએસયુસ કહેવાય જેને, બરાબર છે, એ બધા એસ્ટાબ્લિશ થયા હતા અને એ વિઝન સાથે એસ્ટાબ્લિશ થયા હતા અને આત્મનિર્ભર ગુજરાત બનવા માટે થયા હતા. અને આપણે એવા ઘણા ઉદાહરણો હું તમને આપી શકું છું. પ્રાઇવેટ કંપનીઝની વાત કરીએ તો રિલાયન્સ જેવી રિફાઇનરી એ લગભગ કોંગ્રેસના ટાઈમમાં જામનગરમાં પ્રસ્થાપિત થઈ. સન ફાર્મા જેવી કંપની, ટોરેન્ટ પાવર, એવી ઘણી અસંખ્ય કંપનીઓ જે પહેલા અલગ નામથી હતી પણ હવે અલગ નામથી છે, પણ એ બધી જ ગુજરાતની અંદર એક વિઝન સાથે જે તે સમયની સરકારે સ્થાપના કરીને ત્યાં તમે જોઈ શકો છો કે લોકોને જે રોજગાર મળે એના લીધે મોટા ને મોટા શહેરો ત્યાં વસ્યા અને એનાથી લોકોની જે જીવનશૈલી છે ઇમ્પ્રુવ થઈ. વાઇબ્રન્ટ સમિટ ડેફિનેટલી સરકારનો એક અભિગમ છે, પરંતુ જે રીતના આપણા પેનલની અંદર પદ્મિન સરે કીધું, મને એક શબ્દ એમનો ખૂબ જ ગમ્યો આખા એમના વક્તવ્યમાં, કે જેટલા એમઓયુ થાય એમાંથી 25% બી જો ફલીભૂત થાય ને તો ખૂબ જ સારી વસ્તુ છે.
એનો મતલબ એ છે કે 2003 થી આપણે જ્યારે માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ ચાલુ કર્યું અને એ જે સમયથી જે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર ક્લેમ કરવામાં આવી રહ્યા છે કે આટલાના MOU થયા, આટલાના એ થયા, આટલા ઇમ્પ્લિમેન્ટેશન થયા, જો એ 100% જો ઇમ્પ્લિમેન્ટેશન થયા હોત તો કદાચ આજે ગુજરાત આખા દેશની અંદર એક ખરેખર મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું હોત અને ગુજરાતનો યુવાન, હવે હું જયારે રોજગારની વાત કરીશ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેશે કે ખાલી અમે સરકારી નોકરીની વાત નથી કરતા, અમે નિકુલભાઈ, બધી રોજગારની, હું બી બધી રોજગારની વાત કરું છું. મને તમે એમ કહો કે 100% કેવી રીતે શક્ય બને સાહેબ? આટલા બધા MOU થતા હોય તો 100% શક્ય જ નથી ને કે MOU સક્સેસ જાય. પણ 25% બી આંકડો મારા સાહેબે કીધો તો 25% બી નથી થવાના. એનો મતલબ એ કમ્પેર કરું છું. તમે 75% નિષ્ફળતા છે વાઇબ્રન્ટ સમિટની, એમાં સરકારી મશીનરી લાગેલી હોય, લોકોના ટેક્સના પૈસા લાગેલા હોય, અને નો ડાઉટ તમે ડિસેન્ટ્રલાઇઝેશનનો નવો કોન્સેપ્ટ લઈને આવ્યા એટલે એક નવી શું કહેવાય કે એક જૂની કારમાં નવો કલર લઈને આવ્યા છે એવી રીતના પ્રયત્ન કરવાનો સરકાર કરી રહી છે, પરંતુ એની સફળતા શું થશે એ ખુદ આપણા નિષ્ણાંત કહી રહ્યા છે. તો એ વિચારવાનું રહ્યું કે જો 25, એમનો પ્રશ્ન, એમનો જવાબ બહુ મસ્ત હતો કે આમાંથી 25% બી ઇમ્પ્લિમેન્ટ થાય ને તો બહુ દેશ, ગુજરાત માટે સારું છે. એનો મતલબ કે ભૂતકાળના જેટલા બી વાઇબ્રન્ટ થયા એનો 25% ઇમ્પ્લિમેન્ટેશનનો રેશિયો નથી એવું આતે એક્સપર્ટ દ્વારા જે એમના જે સ્ટેટમેન્ટ હતા એનાથી પ્રસ્થાપિત થાય છે. હું તો 25 નહીં, હું તો કહું છું થવું જ જોઈએ, કારણ કે અલ્ટિમેટલી ગુજરાતના બેનિફિટમાં છે. મેં બહુ એક્ઝામ્પલ આપ્યા, રિલાયન્સ, ટોરેન્ટ, સન ફાર્મા, તમને UPL જેવા ઘણા મોટા મોટા કંપનીઝ ગુજરાતની અંદર આવ્યા ને આજે ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. તો જે તે સમયના કોંગ્રેસની વિઝનરી ગવર્મેન્ટે આ જ ઉદ્દેશ્યથી આ બધા કંપનીને પરવાનગીને સ્થાપના કર્યા હતા. તો એવી રીતના અત્યારની સરકાર કરી રહી છે, પરંતુ એ જોવાનું રહ્યું કે મોડેલ તરીકે લેવાય કે ના લેવાય. બિલકુલ, પણ સારું છે ને નિકુલભાઈ, ચોક્કસ જે કોંગ્રેસે એના સમયમાં કર્યું એ પણ એક જરૂરિયાત હતી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી જે શાસન છે ને જરૂરિયાત પ્રમાણે એ પણ કરી રહ્યું છે. ઇવન પદ્મિનભાઈ, હું તો એટલું માનું છું કે ગુજરાતને, ગુજરાતીઓને ફાયદો થવો જોઈએ. ખાસ તો MSME સેક્ટરના એડવાઇઝર કમિટીમાં છું એટલે મારે પૂછવું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જે દાવાઓ કરવામાં આવે છે, છતાં સાહેબ જો તમે ઉદ્યોગકારોને જમીન સંપાદન હોય, પરમિટ લેવાની હોય, ગવર્મેન્ટની પ્રોસિજર કરવાની હોય તો એમાં તકલીફ પડતી હોય છે. વેપારીઓને આ બૂમરાટ છે સાહેબ. લાગતું નથી કે આમાં કોઈ પદ્મિનભાઈ સુધારા વધારા કરવા જોઈએ અથવા આને આ લઈને કંઈક આ સમિટમાં, વાઇબ્રન્ટમાં થવું જોઈએ? ચોક્કસ. નિકુલભાઈ જે 25%ની વાત કરી એટલે મારે થોડું ક્લેરિફિકેશન આપવું જોઈએ. યસ, કોઈ બી જગ્યાએ આખા વર્લ્ડમાં એમાં થતા જ હોય છે, બધા સંમેલન થતા જ હોય છે, સમિટ થતી હોય છે. નોવેર ધ ફિગર ગોઝ બિયોન્ડ 50% MOUમાં. પણ પોઈન્ટ એ છે કે જો વાઇબ્રન્ટ ગુજરાત ના થયું હોત, શરૂઆત ના કરી હોત તો એ 25% MOU બી કન્વર્ટ ક્યારેય થાત નહીં. ધેટ ઇઝ ધ પોઈન્ટ. વાઇબ્રન્ટ ગુજરાતનો કન્સેપ્ટ જ એ હતો કે લોકોને ભેગા કરીને, ભારતીય લોકોને લાવીને ગુજરાત બતાવવાનું અને કહેવાનું કે ગુજરાત ઇઝ ધ રાઇટ પ્લેસ ફોર યોર ઇન્વેસ્ટમેન્ટ. તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે સારામાં સારી જગ્યા છે. આખો વાઇબ્રન્ટ કન્સેપ્ટ 2003માંથી એટલે જ ચાલુ કરવામાં આવ્યો હતો. એટલે એ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. અને મને નાના નાના એન્ટરપ્રેનર ખબર છે કે જે લોકો વાઇબ્રન્ટ ગુજરાતનો પૂરો લાભ લે છે, એ લોકો ગામડા નાના નાના છે કે અહીંયા આવે છે, એક અમને ઇટાલી અને જર્મનીવાળા ક્યારેય જિંદગીમાં મળી શકે એમ નથી. અહીંયા એ લોકો અમને મળવા સામે તૈયાર થાય છે અને અમે એમને મળી જઈએ છીએ ને પછી કાગળપત્ર કરીએ છીએ તો અમને ઇન્કવાયરી આવવાનું ચાલુ થઈ જાય. એટલે ધેટ પાર્ટ આઈ વોન્ટ ટુ ક્લેરિફાય કે વાઇબ્રન્ટ ગુજરાત ના હોત તો MOU ના થાત તો આપણને આટલું ઇન્વેસ્ટમેન્ટ મળત નહીં. સાથે કહ્યું ને કે કોંગ્રેસના સમયમાં પણ ઘણી બધી કંપનીઓ, ચોક્કસ, હું પાર્ટીમાં પડવા માંગતો નથી. કોંગ્રેસ બી સારા વખત હતી અને કોંગ્રેસ બીજા રાજ્યોમાં બી કામ કરે છે. એવું તો થોડું છે કે એ લોકો નથી કરતા. એટલે દરેક જણા કામ, અને અલ્ટિમેટલી મોટી નેશનલાઇઝ જે રાષ્ટ્રીય પાર્ટી હોય ને એ લોકોનો અભિગમ એ જ જાતનો હોય કે મદદ કરવાની છે આપણે રાજ્યને અને દેશને. એ રાષ્ટ્રીય પાર્ટીનો અને રિજનલ પાર્ટીનો ડિફરન્સ હોય છે. એટલે એમાં તો કંઈ સવાલ નથી. હું આમાં એક વસ્તુ ઉમેરવા માંગુ છું. તમે શરૂઆતમાં કીધું વેલ્યુ એડિશનનું, એટલે આઈ હોપ કે ઉત્તર ગુજરાતમાં એ લોકો ધ્યાન રાખ્યું. આઈ વોઝ લુકિંગ ફોર ઇટ. ઉત્તર ગુજરાતમાં ઈસબગુલ બને છે ઊંઝાની આજુબાજુ, બરાબર છે, એને સિલિયમ હસ્કે છે. ઈસબગુલ આખા કન્ટ્રીનો 75 થી 80% ઈસબગુલ એ ભારત દેટ ટુ ગુજરાત અને રાજસ્થાન સપ્લાય કરે છે. 70 થી 80%, બરાબર. હા, ઈસબગુલ મોટાભાગના, હું તો ત્યાં ફેક્ટરી ફરેલો છું. ઈસબગુલમાં મોટાભાગના ઈસબગુલ છે ને તે રો મટીરિયલમાંથી પ્રોસેસ કરીને બેઝિક રો મટીરિયલ ફોર્મમાં જ એ મોકલી દેવામાં આવે છે અને બહાર જઈને એનું ફોર્મ્યુલેશન થાય છે અને એમાં એ લોકો એટલો માતબર પ્રોફિટ ચડાવી દે છે, વેલ્યુ એડિશન થાય છે. આપણે વર્ષોથી ટ્રાય કરીએ છીએ કે ઈસબગુલના બિસ્કિટ બનાવો ને ઈસબગુલના પીઝા બનાવો, પણ કોઈ કારણસર થયું નથી. 2 કારણસર. જોઈએ એટલું ધ્યાન આપવામાં નથી આવ્યું. બીજું કે થોડી ઘણી ઉદાસીનતા બી છે.
કે રોકડા પૈસા મળી જતા હોય ખાલી રો મટીરિયલ વેચીને. હા, તો તો એટલે આ બંને ભેગું છે. અમે બી બહુ પ્રયત્ન કરેલો છે. એટલે આઈ હોપ કે એને બીજું કાસ્ટર ઓઇલ છે. ઉત્તર ગુજરાતમાં કાસ્ટર ઓઇલ આખા વર્લ્ડનું 70% કાસ્ટર ઓઇલ કાસ્ટર ઓઇલ એ ગુજરાત આપે છે. એટલે આ બંને પ્રોડક્ટ આઈ હોપ કે રિજનલમાં એ લોકોએ લીધી હોય, હાથમાં લીધી જશે કદાચ ખ્યાલ છે. ના લીધી હોય તો હજી કરી શકાય. એનામાં તમારું છેલ્લે કહીશ કે તમે જે વાત કરી ને આપ કહી રહ્યા ઓપરેટિંગ મિકેનિઝમ, યસ, ઓપરેટિંગ મિકેનિઝમ વગર કશું ના થાય. બિલકુલ, એટલે વેલ્યુ એડિશનને પણ આવનારા દિવસોમાં ફાયદો જોઈ રહ્યા છો. ઉરુષભાઈ, એક સવાલ એ છે કે જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ થતી હોય છે ને, અથવા હવે રિજનલ કરો છો, પણ એક આક્ષેપ એ છે કે આર્થિક વિકાસના જે લાભો છે ને એ ચોક્કસ ઉદ્યોગપતિઓ સુધી જ પહોંચે છે, મોટા ધંધાર્થીઓ સુધી આનો લાભ પહોંચે છે, અને ક્યાંક નાના ઉદ્યોગકારો સુધી નથી પહોંચતા, પસંદગીના વર્ગો સુધી જ પહોંચે છે, અન્યથા અંતરિયાળ ગામો કે નાના માણસો સુધી આનો લાભ નથી પહોંચતો. શોર્ટમાં એટલે કહેજો કે સમયની મર્યાદા છે. ઉદાહરણ સાથે જ મેં જેમ અગાઉ વાત કરી, એ કોટન વેલ્યુ ચેઇનની આપણે વાત કરીએ તો એમાં જે પ્રમાણે સરકારે નવી ટેક્સટાઇલ પોલિસી 2012માં ઇન્ટ્રોડ્યુસ કરી, એના આધારે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ થયો એ સમકક્ષ ગ્રોથ થયો. એટલે લગભગ દરેક ડિસ્ટ્રિક્ટમાં અત્યારે યાર્નના યુનિટ્સ થયા છે. એમાંથી આગળ વીવિંગ ને ફેબ્રિક પણ થવા લાગ્યું છે. હવે આનો ફાયદો કોને થયો? ખેડૂતને પણ થયો, નાના વ્યક્તિને થયો કે જેને રોજગારીની તકો ઊભી થઈ, નાના એન્ટરપ્રેન્યોર્સને પણ થયો, અને ઇન્ડસ્ટ્રીને પણ થયો. એટલે એક આખી વેલ્યુ ચેન, જેમ પદ્મિનભાઈએ કહ્યું કે આપણે એક રો મટીરિયલ ઇકોનોમી તરીકે આપણી બ્રાન્ડ પોઝિશન હતી, એને આપણે હવે ફિનિશ પ્રોડક્ટ ઇકોનોમી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને એ પ્રોસેસ છે, ઇટ્સ નોટ અ પ્રોડક્ટ. એ પ્રોસેસમાં આપણે ઘણા આગળ વધી ગયા છીએ. અને જે ગામડાઓમાં જે ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે, જે આત્મનિર્ભરતાની આપણે વાત કરીએ છીએ, જે વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, એ ચરિતાર્થ થતું ત્યાં જોઈ શકાય છે. એટલે ચોક્કસ નવી તકો ઊભી થઈ છે. બિલકુલ. ડોક્ટર નિકુલ પટેલ, વોકલ ફોર લોકલ ફોર ગ્લોબલ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ની વાતો છે. લાગે છે કે આ તમામ વાતો જે છે પોઝિટિવ છે, અને રોકાણકારોનો જે વિશ્વાસ છે એ બરકરાર રહે. બીજું કે આની સામે આક્ષેપ કરીને કે આપણે રોકાણકારોનો વિશ્વાસ તોડવા માંગીએ છીએ, ક્યાંક એવું સાબિત ન થવું જોઈએ. સાચી વાત છે. કોઈ બી જયારે સરકાર હોય તો એને પોલિસી હંમેશા દેશ હિતમાં હોય છે. અને જયારે કોઈ સરકાર પોતાને પોલિસી મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ તો એમનો જે ઉદ્દેશ્ય હતો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શું કહેવાય કે જીડીપી ના લગભગ 25% સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈ જવાનું, પણ હજી આપણે સફળ કેમ નથી થયા? તો એનું અવલોકન ને મૂલ્યાંકન બી થવું જોઈએ. પરંતુ તમે નવા વાઘા પહેરાઈને નવી વસ્તુ લાવીને એવું પ્રસ્થાપિત કરવા માંગો કે અમે જે કરીએ છીએ બધું બરાબર કરીએ છીએ, સારું કરીએ છીએ, તો એ ચિંતાનો વિષય છે. ડેફિનેટલી એના પર વિપક્ષ તરીકે અમે સવાલ ઉઠાવતા હોઈએ છીએ. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમે આયા પછી દેશની અંદર બધું થયું, તો અમારો જે અભિગમ છે એવું જ કહે છે કે ના, એવું નથી. આત્મનિર્ભર તો દેશ શું કહેવાય કે અમૂલની મોડલની, સહકારી તંત્રની વાત કરીએ તો અમૂલનું મોડલ પ્રસ્થાપિત વેલ એસ્ટાબ્લિશ છે, બરાબર છે. તો એનું ઉદાહરણ લઈને આપણે સૌએ આગળ વધવું જોઈએ. પરંતુ સહકાર મંત્રાલય સ્થાપીને ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી એવું કહે કે ભાઈ સહકારી મંડળીને હવે ગુજરાતની અંદર વેગ મળશે, તો એ આશ્ચર્યની જ વાત છે. એટલે અમે એમ નથી કહેતા કે તમે કઈ ખરાબ કરો છો, પરંતુ રિયલ સેન્સમાં એના ફાયદા ગ્રાસ બહુ સારું નથી કરતા, જવા જોઈએ. બહુ સારું નથી કરતા, ખરાબ તો નથી કરતા, પણ બહુ સારું નથી કરતા, એવું કેવું છે. ક્લેમ્સ બી ખોટા હોય છે. ક્લેમ્સ જે કરવામાં આવે છે એક્ઝેક્ટ નથી હોતા. ઓકે. પણ જે પ્રમાણે વાત કરવામાં આવીને જે એડવાઇઝર છે એમએસએમઈ કમિટીના પદ્મિનભાઈએ કહ્યું એમ કે ક્યાંક ચોક્કસ અંતરિયાળ વિસ્તારોને ફાયદો છે, પણ એમણે એક ટકોર કરી કે આ થોડું વહેલું કરવાની જરૂર હતી. અલગ અલગ શહેરોમાં અને જિલ્લામાં જે થવાની છે, વિકસિત ગામડાઓ છે, સેમી અર્બન એરિયા છે, એના માટે આઈડિયલ છે, એમણે કહ્યું તે પ્રમાણે. અને એક સારો કન્સેપ્ટ છે, પદ્મિનભાઈએ કહ્યું એમ 25% એમઓયુ કન્વર્ટ થાય તો પણ એક સફળતા છે, એ વાત પણ ક્યાંક કરી છે. અને વેન્ડર ડેવલપમેન્ટ એક સારું સ્ટેપ રહેશે. એમણે વાત કરી કે એમને પણ મેઇન સ્ટ્રીમમાં લાવવાની જરૂર છે. પદ્મિનભાઈએ બહુ સરસ વાત કરી છે. અને ધ્યાન રાખવું જોઈએ કે ખાસ તો જે ઇન્ડસ્ટ્રીઝનું જે પાર્ટિશિયન જે એટલું નહોતું પહેલાં, એ હવે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, એ પણ ભાગ લઈ રહ્યા છે. અને
ક્યારેક 50%થી વધુ વર્લ્ડમાં તમે જુઓ એમનું કહેવું છે કે આવી વાઇબ્રન્ટ સમિટો થતી હોય અને એ તો મુલાકાત પણ લેતા હોય છે વિશ્વના દેશોમાં, 50%થી વધુ કોઈ દેશમાં થતી નથી. એટલે સારી બાબત છે. ઉરુષભાઈએ કહ્યું એમ 2003થી 22-23 વર્ષ થયા છે અને પ્રાદેશિકથી લઈ જિલ્લા કક્ષાએ જ્યારે આવી સમિટનું આયોજન થયું છે ત્યારે એમણે આંકડા પણ સરસ આપ્યા છે. 2003માં 65,000થી એમઓયુની શરૂઆત થઈ હતી. આજે તમે જુઓ કે લગભગ 3.26 લાખ કરોડ જે એમણે વાત કરી છે કે એક માઇલસ્ટોન કહી શકાય. બિઝનેસ સ્ટ્રેન્થની નાના લોકો પાસે નાના એરિયામાં, સેમી અર્બન એરિયામાં બિઝનેસ સ્ટ્રેન્થ છે એની ક્યાંક ઓળખ થાય છે, એને પ્લેટફોર્મ મળે છે. ઉરુષભાઈ કહી રહ્યા છે એમ કડીનું પણ એમણે કોટનની આખું એક વેલ્યુઝનું જે હબ બન્યું છે એનું ઉદાહરણ આપ્યું અને સ્થાનિકોને રોજગારી મળે છે. અને નિકુલભાઈએ સવાલ ઉઠાવ્યા તેમ કે દરેક સરકાર, નિકુલભાઈએ સરસ વાત કરી, દરેક સરકાર એના સમયગાળામાં સારું જ કામ કરતી હોય અને એમણે એપ્રિસિએટ કર્યું છે કે દેશહિતમાં પોલિસી હોય જ ગવર્મેન્ટની, પણ સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે સરકારનો ઉદ્દેશ સારો છે, લોકોને રોજગાર મળે, જીવનશૈલી સુધરે, પણ કોંગ્રેસના શાસનમાં પણ એમણે જે કંપનીઓ કરી એ પણ આત્મનિર્ભર ભારત માટે જ હતું. પણ એમનું કહેવું છે કે અમે આટલી બધી જાહેરાતો નહોતા કરતા, પણ ગુજરાતમાં વિઝન સાથે કોંગ્રેસ પણ આગળ વધી છે અને 2003થી જે એમઓયુ ક્લેમ થાય છે એમાં 100% ઇમ્પ્લિમેન્ટ નથી થતા. એ પણ આપણી ક્યાંક નબળાઈ છે. અથવા તો ખાસ એમણે કહ્યું તેમ કે જૂની કારમાં નવો કલર, એ વાત પણ એમણે ડૉક્ટર નિકુલ પટેલે કરી છે. અવલોકન અને મૂલ્યાંકન બહુ જ જરૂરી છે એવી ટકોર પણ કરી છે. ચર્ચાનું સમાપન કરે છે પદ્મિન બુચ, ઉર્વિસ કંથારિયા, ડૉક્ટર નિકુલ પટેલ. ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. યસ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એની પાછળ ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ કઈ રીતે થાય એ સમજવાનો પ્રયાસ કર્યો. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ.